બ્રિટિશ ઇન્ડિયાના સમયે ભારતમાં ઘણી રજવાડી રિયાસતો હતી જ્યાં રાજાઓની સત્તા હતી અને ત્યાં બ્રિટિશરો અનુરૂપ રીતે શાસન કરતા હતા, જ્યારે બાકીના ભારત પર તેમનું સીધું શાસન હતું. 1857માં જ અંગ્રેજોની નીતિઓ અને તેમના અત્યાચારો સામે એક મોટા આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી. 1857નું વર્ષ ભારતના ઇતિહાસનો તે વળાંક જ્યારે પહેલીવાર હિન્દુ અને મુસલમાન ખભે ખભો મિલાવી અંગ્રેજો સામે લડ્યા. મંગળ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આ બળવાએ અંગ્રેજોને એક વાત સ્પષ્ટ સમજાવી દીધી: જો ભારત એક રહ્યો તો શાસન કરવું અશક્ય છે. અહીંથી જ એક ખતરનાક નીતિનો જન્મ થયો. ડિવાઇન એન્ડ રૂલ એટલે કે ફૂટ પાડો અને રાજ કરો. તેમાં હિન્દુ અને મુસ્લિમો સહિત દરેક સમુદાયના લોકો એક જ સૂરમાં બ્રિટિશ સરકારનો વિરોધ કરતા. તે સમય એવો હતો જ્યારે લોકોમાં ધર્મ કરતા રાષ્ટ્રવાદની ભાવના વધારે હતી. સૌથી વધુ બળવાનો સામનો અંગ્રેજોને બંગાળમાં કરવો પડ્યો હતો. 1857ના બળવા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની હટાવવામાં આવી અને ભારત સીધો બ્રિટિશ ક્રાઉનના અધીન આવી ગયો. પરંતુ અંગ્રેજોને ભય હતો, જો ફરી એવો બળવો થયો તો તેમનું સામ્રાજ્ય સમાપ્ત થઈ જશે. તેથી તેમણે વિચાર્યું, ભારતને ધર્મ, જાતિ અને ભાષામાં વહેંચી નાખો. અંગ્રેજોએ ઇતિહાસને તોડમરોડ કરીને શીખવવાનું શરૂ કર્યું. મુગલ યુગને મુસ્લિમ શાસન અને તે પહેલાના સમયને હિન્દુ શાસન કહેવાતું થયું. ધીમે ધીમે આ વાત પ્રસ્તાવવામાં આવી કે હિન્દુ અને મુસલમાન જુદા છે. જે સદીઓથી સાથે રહેતા આવ્યા હતા તેમની વચ્ચે શંકાનો વિષ ઘોળવામાં આવ્યો.